વતન મારું દેશ રોજને જીન નગરી વડતની છું રહેવાસી વતન મારું દેશ રોજને જીન નગરી વડતની છું રહેવાસી શોખ છે મારો વર્તમાન પરિસ્થિતિને તમારી સામે લાવવાનો અને તમારા હૃદયમાં ઉતારવાનો એવી જૈન સમાજની દીકરી શ્રીયા ભાવસાર નામ છે મારું પહેલા તો હું કહીશ કે તમારા અવતારનો આશરો મળ્યો જાણે મતદાર પર કિનારો મળ્યો તમારા અવતારનો આશરો મળ્યો જાણે મતદાર પર કિનારો મળ્યો હવે સ્વર્ગની પણ તમન્ના નથી રાખવી કારણ કે વડોદરા ગામનો ને કોઠંત્રીબાનો સહારો મળ્યો તમન્ના છે મારી ચાંદ બનીને ચમકવાની એક આરજુ છે મારી ગગનમાં વિહરવાની એક સપના છે મારું સૂર્યનું કિરણ બનવાનું એક ઉમંગ છે મારું આદર્શ દીકરી બનવાનું દીકરી નાની હોય કે મોટી હોય કેજીમાં ભણતી હોય કે કોલેજમાં કુંવારી હોય કે કન્યા પરંતુ મિત્રો દીકરી સદાય દીકરી જ રહે છે નાનપણમાં પિતા સાથે ગપસપ બોલતી હોય માતાનું માન ન રાખતી હોય ભાઈને ભાણિયા ના મૂકતી હોય બેન સાથે ભાગો ભરાવતી હોય શેરીમાં ચીપિયા ગણી નાખતી હોય પરંતુ દીકરી જ્યારે મોટી થાય છે ને ત્યારે ગંભીરતા ધારણ કરી લે છે સાસરિયાવાળા કે ગામવાળા પૂછે છે કે વહુ કર્યાવરણમાં શું શું લાવી અહીંયા કોઈ કન્યાની લાગણીમાં કોઈ વિચાર નથી કરતું દીકરી બાપના ઘરેથી આવે શું શું લાવે છે બધું જ મૂકીને આવે છે માં બાપ ઘર સમાચાર બધું જ મૂકીને આવે છે અહીંયા કોઈ લાગણીમાં વિચાર કરે તો દીકરીના સંસારમાં સુગંધ ભરાવી જાય છેલ્લે ઈશ્વરને એટલી પ્રાર્થના કે તમારી દીકરીને એટલી દૂર ન મોકલતા શિયાળાની કડકડતી ઠંડી હોય ચોમાસાની પેગલી રાત હોય ને પિતાના છેલ્લા શ્વાસ હોય પણ દીકરી પીતાના ચમચે પાણી નહીં પીરાઈ શકતી ત્યારે પિતા કહે કે મારી દીકરીને તેડાવી લો મારે તેનું મોઢું જોવું છે છેલ્લી વખત અનમોલ રતન છે દીકરી daughter is a teacher given by God to every parent દીકરી એ દરેક બાપને ઈશ્વરે આપેલો કિંમતી ખજાનો છે गगन की शोभा सितारों से होती है गगन की शोभा सितारों से होती है नदी की शोभा किनारों से होती है नदी की शोभा किनारों से होती है पुष्प की शोभा सुवास से होती है पुष्प की शोभा सुवास से होती है घर की शोभा बेटी से होती है घर की शोभा बेटी से होती है એટલે જ સરસ કહ્યું છે બેટી ભાર નહીં है यादा जीवन है उसका अधिकार शिक्षा है उसका हथियार बढ़ाओ कदम करो बेटी का स्वीकार बेटी बचाओ बेटी बढ़ाओ समाज में वधी रहे स्त्री पण अध्यायના કિસ્સાના પરિણામે બેટી બચાઓ બેટી પઢાઓનો વ્યાપક પ્રચાર અને પ્રસાર કરવાનું ખૂબ જરૂરી બન્યું છે આધુનિક ટેકનોલોજીનો વિકાસ થતા મેડિકલ સાયન્સની નવી શોધોના પરિણામે ઘણી સ્ત્રીઓ મરતે છે તે કૌટુંબિક દબાણ હેઠી આવી જઈને સ્ત્રી પણ અત્યારનો શિકાર બનતી હોય છે જો સમાજમાં આવી સ્થિતિ ચાલુ રહેશે ને તે દિવસ એવું આવશે કે 25 થી 30 કના યુવાનો દીકરાને અછતે લીધે કુંવારા રહી જશે જેના કારણે બળાત્કાર એડ્સ જેવા અનેક દૂષણોને સમાજને સામનો કરવો પડશે ઘરમાં દીકરી કરતા દીકરો હોય તે બધું સારું એવી ખોટી માન્યતા ભ્રૂણ અંતરના બંધન થતા માટે એક મુખ્ય કારણ છે પુત્રના મોંમાં સમાજના તમામ લોગ એક બાત હંમેશા યાદ રખના बड़े होते ही बेटे बाप की जमीन और मिल्कत बांटते हैं बड़े होते ही बेटे बाप की जमीन और मिल्कत बांटते लेकिन बेटियां हमेशा माँ बाप का दुख बांटती એટલે જ માતાના ગર્ભમાં રહેલી દીકરીની વેદના જોઈને મને કહેવાનું મન થાય છે કે આંગળી પકડીને તારી ચાલ વાતે માં તું મને આ જગતમાં આવવા દે પંચનો તું જ બીચ મને જાવવા દે
મિત્રો, સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના બ્લોગમાં દીકરીઓ ખૂબ સુંદર વાત કહી છે. આજની દુનિયામાં એક દીકરી 10 દીકરા બરાબર હોય છે. જો કે તમે તમારી દીકરીને દીકરો કે બેટે કહીને બોલાવી શકો છો, પણ ક્યારેક તમે તમારા દીકરાને દીકરી કે બેટી કહીને બોલાવી શકતા નથી. આ જ કારણ છે કે દીકરો હંમેશા ખાસ હોય છે. એટલે જ કોઈ સરસ કહ્યું છે કે મોગરાની મહેકને ગુલાબની ભવ્યતા, મોગરાની મહેકને ગુલાબની ભવ્યતા અને પારિજાતની દિવ્યતા. કોઈ ચાકર બિંદુમાં એકબીજા અને તે જ પરિવારને દીકરી પ્રાપ્ત થાય છે. બેટા બેટી એક સમાજ આપણે સૌને મળવો જોઈએ. અંતમાં હું દરેક બાબતને એટલું કહેવા માંગુ છું કે તમારી દીકરીને ભણાવો, ગણાવો, તલવારબાજી શીખવાડો, સુવિધાના પાઠ શીખવાડો. એને પપ્પાની પરી નહીં, પપ્પાની સિંહણ બનાવો. સિંહણ. જય હિન્દ, જય ભારત. ફરીથી એકવાર આ જોડી માટે તાળી લઈએ.